મિત્રો, કલ્પના કરો કે તમારા પતિ તમારી સામે સ્ક્રીન પર વિડીયો કોલ પર તમારી સાથે વાત કરી રહ્યા છે અને તે જ સમયે પલંગ નીચે છુપાયેલ કોઈ બીજું તમારા શરીરને સ્પર્શ કરી રહ્યું છે. તે ડર, તે નશો, ઉફ, તે શ્વાસ લેવામાં તકલીફ, તે બપોરે મને એવું લાગ્યું કંઈક જે કોઈ સ્ત્રીએ ક્યારેય અનુભવ્યું નથી. મેં મારી ગુલાબી સાડીનો પલ્લુ મજબૂતીથી પકડી રાખ્યો હતો, તે જાણીને કે આજે આ બંધ રૂમમાં બધી સીમાઓના અવરોધો તૂટી જશે. પરંતુ શું આ રમતનું પરિણામ મને સ્વતંત્રતા આપશે કે મારું જીવન કાયમ માટે બરબાદ કરશે? તો મિત્રો, જો આ અમારી ચેનલની તમારી પહેલી મુલાકાત છે અથવા જો તમે આ વાર્તાનો પહેલો ભાગ જોયો નથી, જ્યાં આર્યન પહેલી વાર મલમ લગાવવા આવ્યો હતો, તો તમને આજની વાર્તા ખરેખર ગમશે. હું તમને ઉપરના બટન પર ક્લિક કરવા અને તે પહેલો ભાગ જોવા વિનંતી કરું છું. અરે ત્યારે જ તમે સમજી શકશો કે આ પરિસ્થિતિ શા માટે આવી. તો ચાલો શરૂ કરીએ. હું આખી રાત ઊંઘી શકી નહીં. ઉછળતા ફેરવતા સવાર થઈ ગઈ. કાલની ઠંડી હજુ પણ મારા શરીરમાં દોડી રહી હતી. આર્યનનો સ્પર્શ, ઉફ, તે ગરમ હથેળી અને તે જતા જતા કહેવું મારે કાલે પાછા આવવું પડશે, તે મારા કાનમાં ગૂંજતું હતું. હું વહેલી ઉઠી અને ઘરકામ પૂરું કર્યું. આજે મને નવી જ ઉર્જાનો અનુભવ થયો, જાણે વર્ષો પછી કોઈ સુકાઈ ગયેલું ફૂલ ખીલ્યું હોય. મેં સ્નાન કર્યું અને મારી પ્રિય ગુલાબી સાડી પહેરી. આ રંગ સુરેશને ગમતો હતો, પણ આજે હું સુરેશ માટે નહીં પણ કોઈ બીજા માટે તૈયાર થઈ રહી હતી. ઘડિયાળ ધીમે ધીમે ટક ટક ચાલી રહી હતી. 10 વાગ્યા હતા. મારું હૃદય ધબકતું હતું. શું તે આવશે? કે ગઈકાલની વાતચીત ફક્ત એક ક્ષણિક આવેગ હતી? એટલામાં જ ડોરબેલ વાગી. મારું હૃદય મારા ગળા સુધી પહોંચ્યું. મેં ઊંડો શ્વાસ લીધો. અરીસામાં મારી જાત પર એક બસ છેલ્લી નજર નાખી અને દરવાજા તરફ ગઈ. જેમ જેમ મેં દરવાજો ખોલ્યો, આર્યન ત્યાં જ ઊભો હતો. તે ગઈકાલ કરતા અલગ દેખાતો હતો. ગઈકાલે તે ભીંજાયેલો, ડરી ગયેલો છોકરો હતો, પણ આજે તેની આંખોમાં આત્મવિશ્વાસ હતો. એક હતો તેણે સ્વચ્છ શર્ટ પહેર્યો હતો અને તેના વાળમાંથી ગઈકાલે મારા ઓશિકા પર રહેતી સુગંધ આવતી હતી. હેલો ભાભી, તેને હસતા હસતા કહ્યું. તેના સ્મિતમાં તોફાન હતું. હેલો આર્યન, મારો અવાજ થોડો ધ્રુજી ગયો. અંદર આવો. તે અંદર આવ્યો. મેં દરવાજો બંધ કરીને લોક કર્યો ત્યારે એક વિચિત્ર તણાવ અને ઉત્તેજના વાતાવરણમાં છવાઈ ગઈ. અમે બંને
જાણતા હતા કે તે આજે અહીં ફક્ત વેદ બનીને નથી આવ્યો. હું તેને બેડરૂમમાં લઈ ગઈ. આજે મને બહાના બનાવવાની જરા પણ જરૂર નહોતી. તેની જરૂરિયાતો સ્પષ્ટ દેખાતી હતી. તેને પોતાનું બેગ ટેબલ પર મૂક્યું. મેં જોયું કે તેની નજર મારા પર ટકેલી હતી. તે મને ઉપરથી નીચે જોઈ રહ્યો હતો અને તેની નજરમાં રહેલી ગરમીથી મારો ચહેરો લાલ થઈ રહ્યો હતો. ભાભી, આજે દુખાવો કેવો છે? તેને ધીમેથી પૂછ્યું. મેં મારી નજર નીચે કરી અને કહ્યું, હજુ પણ દુખાવો તો થાય છે આર્યન. કદાચ ગઈકાલની સારવાર બરાબર નથી થઈ. તે મારી નજીક આવ્યો, એટલો નજીક કે હું તેનો શ્વાસ અનુભવી શકી. તેને કહ્યું, ચિંતા ના કરો, આજે હું દુખાવો સંપૂર્ણપણે દૂર કરી દઈશ. તેણે મને પલંગ પર બેસવાનો ઈશારો કર્યો. પછી કહ્યું, ભાભી, તમારે આજે સૂવાની જરૂર નથી. અરે, હું તો ચોંકી ગઈ. તેને કેવી રીતે ખબર પડી કે હું આજે શું વિચારી રહી છું? તેને મારા ખંભા પર હાથ મૂક્યો. તેનો સ્પર્શ, ઓહ, ગઈકાલે તે તો ડર અનુભવતો હતો, પણ આજે તેમાં એક તાકાત હતી. તે ધીમે ધીમે મારા ખંભા દબાવવા લાગ્યો. તેની આંગળીઓ મારી ગરદન પર ચડવા લાગી. મારે મારી આંખો બંધ કરવી પડી અને મારા મોંમાંથી એક હળવી ચીસ નીકળી ગઈ. આર્યને મારા કાન પાસે ઝૂકી અને કહ્યું, ભાભી, ખૂબ તણાવમાં લાગો છો. પોતાને છોડી દો. હું પીગળી રહી હતી. હું ભૂલી ગઈ હતી કે હું એક પરિણીત સ્ત્રી છું. હું ભૂલી ગઈ હતી કે આ માણસ મારાથી નાનો છે. તે ક્ષણે ફક્ત એક સ્ત્રી હતી જેને પ્રેમની જરૂર હતી. મેં પાછળ ફરીને તેની છાતી પર માથું મૂક્યું. મેં તેને ચુસ્તપણે પકડી રાખ્યો. વર્ષોની એકલતા આંસુઓ બની વહી ગઈ. આર્યને મને પકડી રાખી. તેને મારા વાળને સ્પર્શ કર્યો. તેને કહ્યું, હું છું ને ભાભી, હવે તમે એકલા નથી. તેને મારો ચહેરો ઊંચો કર્યો. અમારી આંખો મળી. અમે એકબીજાની નજીક આવવા લાગ્યા. અમારા હોઠ મળવાના જ હતા કે અચાનક રૂમમાં એક જોરદાર અને કઠોળ અવાજ ગુંજી ગયો. મારો ફોન વાગી ગયો. અમે બંને એક ઝટકા સાથે અલગ થઈ ગયા. એવું લાગ્યું કે કોઈએ તો અમારા પર ઠંડુ પાણી રેડી દીધું હોય. મેં ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો. સ્ક્રીન પર નામ જોતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. સ્ક્રીન પર લખ્યું હતું, સુરેશનો વિડીયો કોલ. આમ તો તે દિવસ દરમિયાન ક્યારેય ફોન કરતો નથી. આજે અચાનક વિડીયો કોલ? પણ કેમ? મારો ચહેરો ફીકો પડી ગયો. મેં આર્યન તરફ જોયું. આર્યન પણ ગભરાઈ ગયો હતો. જો હું ફોન નહીં ઉપાડું તો સુરેશને શંકા જશે.
અને જો ફોન ઉપાડું તો તે પૂછશે કે આર્યન અહીં શું કરી રહ્યો છે? ભાભી ઉપાડો ને, આર્યને ધીમેથી કહ્યું. અને મેં સામાન્ય હોવાનો ઢોંગ કર્યો. હું શું કરી શકું? મેં ઝડપથી મારા વાળ સરખા કર્યા, મારી સાડીનો પલ્લુ ગોઠવ્યો અને ઊંડો શ્વાસ લીધો. આર્યન તરત જ પલંગ પરથી ઉતરી ગયો અને પલંગની બીજી બાજુના કોના પર બેઠો, જ્યાં ફોનનો કેમેરો જોઈ શકતો ન હતો. મેં ધ્રુજતા હાથે વિડીયો કોલ રિસીવ કર્યો. હેલો સુરેશ. મેં મારો અવાજ સામાન્ય બનાવવાનો પ્રયાસ કર્યો. સુરેશનો ચહેરો સ્ક્રીન પર દેખાયો. તે તેના હોટેલના રૂમમાં હતો. હા રેનુ, કેમ છો? ઉપાડવામાં તમને આટલો સમય કેમ લાગ્યો? સુરેશે અચાનક જ પૂછી લીધું. ઓહ, હું બાથરૂમમાં હતી યાર, મારા હાથ ભીના હતા. મેં ઝડપથી ખોટું બોલી દીધું. સારું, પણ તું આટલી કેમ હાફી રહી છો? તને સારું તો છે ને? સુરેશે શંકાસ્પદ રીતે પૂછ્યું. મારું હૃદય બંધ થવાનું જ હતું, પણ મારા શ્વાસ હજુ પણ ભારે હતા. અરે યાર, હું હમણાં જ સીડીઓ ઉપરથી આવી હતી ને, તેથી મેં બહાનું કાઢ્યું. સુરેશ માની ગયો. પછી તેને મને તેની મુલાકાત વિશે કહેવાનું શરૂ કર્યું. હું ફક્ત અને હા કહી રહી હતી, પણ મારી નજર આર્યન જ્યાં છુપાયેલો હતો ત્યાં જતી રહી. અને પછી કંઈક એવું બન્યું જેનાથી મારો શ્વાસ અધર થઈ ગયો. આર્યન જે ત્યાં છુપાયેલો હતો તેને ધીમે ધીમે તેનો હાથ નીચે તરફ સળકાવી દીધો. તેનો હાથ મારી સાડી નીચે મારા ખુલ્લા પગને સ્પર્શવા લાગ્યો. મારી તો આંખો પહોળી થઈ ગઈ. પણ તે આ શું કરી રહ્યો છે? તેને ખબર નથી કે હું વિડીયો કોલ પર છું? મેં નીચે જોયું અને મારી આંખોથી તેને કહ્યું, પણ આર્યનના ચહેરા પર એક શેતાની સ્મિત હતું. તે મારી એડી પર પ્રેમ કરવા લાગ્યો. તેની આંગળીઓ ધીમે ધીમે ઉપર તરફ આગળ વધી રહી હતી. એક તરફ મારો પતિ વિડીયો કોલ પર મારી સાથે વાત કરી રહ્યો હતો અને બીજી તરફ મારો પ્રેમી મારા પતિના નાક નીચે મારી સાથે મજાક કરી રહ્યો હતો. આ પરિસ્થિતિ જેટલી ડરામણી હતી ને, તેટલી જ રોમાંચક પણ હતી. મેં ક્યારેય ભય અને આનંદનું આટલું મિશ્રણ અનુભવ્યું ન હતું. સુરેશ કહી રહ્યો હતો, રેણુ સાંભળ, હું કદાચ 2 દિવસમાં પાછો આવી જઈશ. કામ વધી ગયું છે. પણ મેં સુરેશના શબ્દો પર ઓછું અને આર્યનની આંગળીઓ પર મારા પગ ઉપર સરકતી જોવામાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી દીધું હતું. મારે મારા હોઠમાંથી નીકળતો આક્રંદ દબાવવો પડ્યો. મારા ચહેરા પર પરસેવો છૂટી ગયો હતો. રેણુ, તું સાંભળી રહી છે? સુરેશે મોટેથી પૂછ્યું. હા સુરેશ, હું સાંભળી રહી છું. 2 દિવસ પછી ને? હા ઠીક છે.
મેં અસ્પષ્ટપણે કહ્યું. તને પરસેવો આવે છે? શું થયું, એસી કામ નથી કરતું? સુરેશે ફરીથી પૂછી લીધું. અરે ના ના, લાઇટ નથી, તેથી આજે ખૂબ ગરમી છે ને. મેં ફરીથી ખોટું બોલ્યું. હા તો ઠીક છે, ઠીક છે, તારું ધ્યાન રાખ. બાય બાય. હા, તમને પણ બાય. બસ, કોલ પૂરો થઈ ગયો. કોલ કાપી નાખતાની સાથે જ મેં ફોન બેડ પર ફેંકી દીધો અને ઊંડો શ્વાસ લીધો. મને લાગ્યું કે હું હમણાં જ યુદ્ધમાંથી પાછી ફરી છું. બસ ત્યારે જ આર્યનનો હસતો ચહેરો બહાર નીકળી ગયો અને તે બેડ પર બેઠો. યાર, શું તું પાગલ છે આર્યન? મેં તેને થપકી મારી. આર્યને મારો હાથ પકડીને પોતાની તરફ ખેંચ્યો. તેને કહ્યું, તમને મજા આવી ને ભાભી? હું ગુસ્સાથી તેની તરફ જોવા માંગતી હતી, પણ હું તે કરી શકી નહીં. તેને મને બેડ પર સૂડાવી દીધી. તેની આંખોમાં હવસ સ્પષ્ટ હતી. તેને લાગ્યું કે હું એક તરસી સ્ત્રી છું જે તેના પતિની ગેરહાજરીનો લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે. તે નજીક આવ્યો, મારા વાળને સ્પર્શ કર્યો અને મને કિસ કરવા માટે ઝૂક્યો. પણ પછી મેં એવું કંઈક કર્યું જેની તેને અપેક્ષા નહોતી રાખી. મેં તેને મારા બંને હાથથી જોરથી ધક્કો માર્યો. રોકો આર્યન, મેં બૂમ પાડી. આર્યન સતબત થઈ ગયો. તે પાછો પલંગ પર પડ્યો. તેને પૂછ્યું, શું થયું રેનુ? મેં ઉઠી અને મારા કપડાં સીધા કર્યા. મારી આંખોમાં હવે કોઈ પ્રેમ કે નશો નહોતો, પણ સળગતો અંગારો હતો. મેં કહ્યું, તને શું લાગ્યું આર્યન? હું એક ચારિત્રહીન સ્ત્રી છું જે તેના પતિની પીઠ પાછળ બીજા પુરુષ સાથે પલંગ ગરમ કરે? આર્યન મૂંઝવણમાં હતો. તેને કહ્યું, ના ભાભી, મારો મતલબ એ નહોતો. મેં તેને અટકાવ્યું. મેં મારી સાડીનો પલ્લું હટાવ્યો અને મારી પીઠ તરફ ઈશારો કર્યો. મેં કહ્યું, આ જુઓ. આર્યને મારી પીઠ જોઈ અને તેની આંખો પહોળી થઈ ગઈ. મારી પીઠ પર બેલ્ટ મારવાના જૂના કાળા નિશાન હતા. મેં રડતા રડતા કહ્યું, આ નિશાન એ જ પતિ દ્વારા આપવામાં આવ્યા હતા જેની સાથે હું હમણાં જ વિડીયો કોલ પર વાત કરી રહી હતી. આર્યન સતબત થઈ ગયો. તે કંઈ બોલી શક્યો નહીં. મેં તેને મારી વાર્તા કહી. મેં કહ્યું કે સુરેશ દુનિયા માટે એક મોટો ઉદ્યોગપતિ છે, પણ આ બેડરૂમમાં તે એક નામર્દ છે. તે પિતા બની શકતો નથી. તેની પાસે એ ક્ષમતા જ નથી. આર્યને કહ્યું, શું? મેં હા પાડી અને આ ખામી છુપાવવા માટે, તેની હતાશા બહાર કાઢવા માટે તે મને માર મારે છે. તે મને સમાજમાં બાંજ કહે છે, જેથી તેનું માન અકબંધ રહે. અમારો સંબંધ ઘણા સમય પહેલા જ સમાપ્ત થઈ ગયો છે આર્યન. અમે એક જ છત નીચે અજાણ્યાઓની જેમ રહીએ છીએ. અમારા
છૂટાછેડા પણ નક્કી થઈ ગયા છે. ફક્ત કાગળ કામ બાકી છે. થોડા દિવસોમાં હું આ ઘર અને આ માણસથી કાયમ માટે મુક્ત થઈ જઈશ. હું ભાંગી પડી અને જમીન પર બેઠી. મેં કહ્યું, આર્યન, હું તરસી છું, પણ શરીર માટે નહીં, આદર માટે, પ્રેમ માટે, સહારા માટે. આર્યન મારી પાસે આવ્યો અને મારી સામે ઘૂંટણીએ પડ્યો. તેના ચહેરા પર હવે વાસના નહોતી, પરંતુ સહાનુભૂતિ અને પસ્તાવો હતો. મેં તેની આંખોમાં સીધું જોયું. હવે તે ક્ષણ આવી ગઈ જ્યારે મારે મારું અંતિમ પગલું ભરવાનું હતું. મેં આર્યનને ફક્ત મજા માટે બોલાવ્યો નહોતો. મેં કહ્યું, આર્યન, તમે ગઈકાલે આવ્યા હતા, તમે આજે પણ આવ્યા હતા, તમે મને સ્પર્શ પણ કર્યું, તમે મને અનુભવી. તમને લાગ્યું હશે કે ભાભીને ફસાવાનું સરળ છે. મેં તેના હાથ પકડીને કડકાઈથી કહ્યું, જુઓ આર્યન, હું તૂટેલી સ્ત્રી છું. મને વન નાઇટ સ્ટેન્ડ નથી જોતો. મને એવો પુરુષ જોઈએ છે જે મારો હાથ પકડી શકે. મારો પ્રશ્ને રૂમમાં શાંતિ ફેલાવી દીધી. મેં પૂછ્યું કે જ્યારે હું છૂટાછેડા લઈશ, જ્યારે હું આ સંબંધથી મુક્ત થઈશ, ત્યારે શું તું મારી સાથે લગ્ન કરીશ? શું તું આ મોટી ઉંમરની સ્ત્રીને તારી પત્ની બનાવીશ? આર્યન ચૂપ હતો. તેના કપાળ પર પરસેવો હતો. રાત વિતાવવી સરળ હતી, પણ જવાબદારી નિભાવવી મુશ્કેલ હતી. તેને અપેક્ષા નહોતી રાખી કે બધું પથારીમાં શરૂ થશે અને લગ્ન સુધી સમાપ્ત થશે. મેં કહ્યું કે જો તું મારી સાથે લગ્ન કરવાનું વચન આપે, જો તું મને સહારો આપવાની શપથ લે, તો હું હમણાં ને હમણાં તારી બનવા તૈયાર છું. મારું શરીર, મારો આત્મા, બધું તારું હશે. પણ જો તું ફક્ત સમય પસાર કરવા માંગતો હોય તો હમણાં જ આ રૂમમાંથી બહાર નીકળી જા. તે એક જુગાર હતો. મેં આર્યનને એક એવા ચોક પર લાવીને મૂકી દીધો હતો જ્યાં તેને નક્કી કરવાનું હતું કે તે ફક્ત છોકરો છે કે પુરુષ. ઘડિયાળની ટીક ટીક રૂમમાં ગુંજી રહી હતી. તે ટીક ટીક મારા હૃદયના ધબકારા જેટલી ઝડપી હતી. હું આર્યનના જવાબની રાહ જોતી હતી કે શું આર્યન જવાબદારી લેશે કે પછી ડરથી ભાગી જશે. પણ આ ખોટું સાબિત થયું. તેને પૂરા હકથી મને સ્વીકારી અને કહ્યું કે તે મારી સાથે લગ્ન કરશે. અને મિત્રો, પછી મેં તેના પર વિશ્વાસ કરી તેને મારું શરીર સોંપી દીધું. તો મિત્રો, જો તમને મારી વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ફરી એક રોમેન્ટિક સ્ટોરી સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય, ધન્યવાદ એન્ડ ટેક કેર. ગુડ બાય.